જય માતાજી બધા મિત્રોને મારી આ ચેનલ ગુજ્જુ જીવન રસની કહાનીમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। અને હા મિત્રો, તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, તેથી અવનવા વિડીયોની માહિતી ને આપ સુધી તરત પહોંચી શકે। અને આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે એવી કઈ 5 વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। જ્યોતિષમાં શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ કહેવામાં આવ્યો છે। માં લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે આ 5 વસ્તુ તમારા ઘરના મંદિરમાં રાખો, તેથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે। વેદ જ્યોતિષશાસ્ત્રમાં માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવી છે, જેથી લોકો રોજ પોતાની રીતે માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે। માન્યતા એ છે કે જે લોકો પર માં લક્ષ્મીની કૃપા રહે છે તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે, સાથે તે જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત કરે છે। જ્યોતિષમાં શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ કહેવામાં આવ્યો છે, તેથી હું તમને એવી કેટલીક વસ્તુઓ જણાવીશ કે જેને ઘરના મંદિરમાં રાખવાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। તો ચાલો જાણીએ આગળ વિડીયોમાં। નંબર 1, ઘરના મંદિરમાં રાખો શ્રીયંત્ર। કોઈ પણ મંત્રને જ્યારે આકૃતિ આપવામાં આવે છે તો તે યંત્રનું રૂપ લે છે। તમને હું જણાવી દઉં કે શ્રીયંત્રનો સંબંધ માં લક્ષ્મી સાથે માનવામાં આવે છે, જેથી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં શ્રીયંત્ર સ્થાપિત કરો। શ્રીયંત્રને શુક્રવારના દિવસે લાલ કપડું પાથરી સ્થાપિત કરો અને ઈશાન ખૂણામાં સ્થાપિત કરવું। નંબર 2, માં લક્ષ્મીની મૂર્તિ અથવા તો ચિત્રની સામે અંદર રાખો। ઘરના મંદિરમાં માં લક્ષ્મીની તસવીર અથવા તો મૂર્તિની સામે ગુલાબનું અંતર રાખો। આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તેની સાથે દેવી માં લક્ષ્મીની અપાર કૃપા પણ રહે છે। નંબર 3, મંદિરમાં ગાયનું ઘી રાખો। હિન્દુ શાસ્ત્રની માન્યતા અનુસાર ગાયને માતા કહેવામાં આવે છે। ગાયમાં 33 કરોડ કોટી દેવી દેવતાઓનો વાસ છે। ગાયના ઘીનો દીવો પવિત્ર માનવામાં આવે છે। તમે પણ મંદિરમાં ગાયનું ઘી રાખો। નંબર 4, કમળનું ફૂલ। કમળનું ફૂલ માં લક્ષ્મીને વિશેષ પ્રિય છે, એટલા માટે માં લક્ષ્મીને રોજ કમળનું ફૂલ ચઢાવો। આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। નંબર 5, દક્ષિણાવર્તી શંખ। ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખ રાખો, કારણ કે દક્ષિણાવર્તી શંખને માં લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે। તેમજ શક્ય હોય તો દર શુક્રવારે દક્ષિણાવર્તી શંખથી માં લક્ષ્મીનો અભિષેક કરો। જય માતાજી।